દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। નવસારી, તાપી, ડાંગ અને વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર ઉનાળે વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો। કેરી અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ વધી છે। કેરીની ગુણવત્તા અને વેચાણ પર અસર થવાની શક્યતા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીતેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે રીતેશ, વરસાદી માહોલ છવાયો છે, કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો અને ખાસ કરીને કયા કયા પાકને નુકસાન થવાની ભીતિ? जी धरती भर उनाळे दक्षिण गुजरातમાં જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તેના જ કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને ગઈકાલે અચાનક જ દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં જે વાતાવરણમાં પલટો આવ્યો હતો। મહત્વપૂર્ણ છે કે બપોર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। જો કે બપોર બાદ અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને કેટલાક જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ વરસ્યો હતો। નોંધનીય છે કે અત્યારે જે આજે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેમાં મોટાભાગના ખેડૂતો કેરી અને શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને અત્યારે કેરીનો પાક તૈયાર છે અને અત્યારે તો કેરી તોડીને વેચાણની જે પ્રક્રિયા છે તે ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવી છે। એવા સમયે જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે તેના કારણે કેરીની ગુણવત્તા બગડવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ગઈકાલે વલસાડની વાત કરીએ તો વલસાડના ધરમપુર અને કપરાડા જે આંતરિયાળ વિસ્તાર છે, આંતરિયાળ વિસ્તારમાં અચાનક જ ઝડપી પવનો ફૂંકાયા હતા અને ઝડપી પવનો ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પણ વરસ્યો હતો। થોડા સમય માટે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે ખેડૂતો ખાસ કરીને ચિંતામાં મુકાયા હતા, કારણ કે ઝડપી પવનો પણ ફૂંકાઈ રહ્યા હતા। તેના જ કારણે જે અત્યારે કેરીનો પાક જે તૈયાર થયો છે તે આંબા પરથી નીચે પડી જવાની પણ ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી હતી। આમ ગઈકાલે અચાનક જ નવસારી, તાપી, જે ડાંગ અને વલસાડ જે વિસ્તાર છે આ વિસ્તારમાં અચાનક જ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો હતો અને આ જે સમગ્ર જે તમામ વિસ્તારો છે ત્યાં અચાનક જ ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ નોંધાયો હતો। આમ અચાનક જ ભર ઉનાળે જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તેના કારણે ખેડૂતો ચિંતામાં છે, કારણ કે અત્યારે મોટાભાગના જે ખેડૂતો છે કેરી અને શાકભાજીના પાક પર નિર્ભર છે અને આ જે અત્યારનો જે સમય છે તે કેરી કાપવાનો કેરીનો પાક ઉતારવાનો સમય છે। તેવા સમયે જ્યારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ત્યારે તેના જ કારણે ખેડૂતો ચિંતામાં છે। આગામી દિવસોમાં પણ ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આ રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને જો આવનારા સમયમાં આ જ રીતે જો કમોસમી વરસાદ વરસે તો ખેડૂતોને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। જી રીતેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ વણસી છે। તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે।